ઝઘડિયા તાલુકાના માંડવી ગામે ખેતરમાંથી મોટી સંખ્યામાં શંખ મળતા કુતૂહલ સર્જાયું છે। કોલિયાપાડા ગામના ખેડૂતના ખેતરમાં દબાયેલા શંખ મળી આવ્યા છે। ખેતર ખેડતા દરમિયાન શંખ દેખાતા જ ખેડૂત દ્વારા શંખનો એક ઢગલો કરી તેના ઉપર ફૂલ ચડાવી પૂજન અર્ચન કર્યું હતું, તો શંખને જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા હતા। અહીંયા શંખ નીકળ્યા છે ત્યારે મને ભક્તોજણે જાણ કરી અને અમે આયા અને શંખ જોયા તો પૂજા વિધિ વિધાનથી શ્રવણ પૂજા કરીને અને વિધિ વિધાનથી કાઢીને આ દર્શન કરીએ બધા મૂકેલા છે। એટલે બધા આસ્થાના માટે આ સેવા માટે બધા મુકાયા છે। और कोई भी भाविक भक्तोजन आवे दर्शन करे, हमारी ये नम्र विनंती है। કેટલા જૂના સંઘ લાગે છે તમને? हैं કેટલા જૂના લાગે છે? जूना तो ऐसा है कि આપણે કહીએ તો હજારો વર્ષો વીતી ગયેલા છે, પણ પ્રાપ્ત આવડે થયેલા છે એટલે આપણે એનો ગ્રંથિ તો નહીં કરી શકીએ, પણ આપણને એ સંઘના દર્શન કરને થી કહી શકીએ કે આપણે કમ સે કમ હજારો વર્ષો જૂના છે। આપનું નામ જણાવશો? વસાવા નારાયણભાઈ રમેશ, ગામ કોલિયાપાડા। પણ અમારી જમીન છે માંડવીમાં છે, એટલે આ ખેતરમાં હું પલા મારતો હતો તો તે રીતના નીકળી આવેલા હતા। શું નીકળ્યું હતું? સંઘ નીકળ્યા હતા। પછી તમે શું કર્યું? સંઘને કાઢીને પછી ઊંઝામાં મૂક્યા। આશરે કેટલી સંખ્યામાં હશે આ શંખ? આશરે સંખ્યામાં તો 150 થી 200 હશે। હવે આ શંખને તમે શું કરશો? પૂજા માટે વાપરવાના।